વડોદરા જિલ્લાના પાદરાના 10 જેટલા ગામો જે છે ત્યાં હજુ પણ પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાંથી લોકોને ઘરની બહાર નીકળવામાં પણ ડર લાગી રહ્યો છે। લોકોને પાણીમાંથી પસાર થવા માટે ડર લાગતા હુસેનપુરના લોકો લાકડી અને હથિયાર સાથે રાખીને રસ્તો પસાર કરી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજવા સરોવરની ડેમના જળની સપાટીમાં વધારો થતાની સાથે જ વિશ્વામિત્રી તેમજ ઢાઢર નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું। ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં પૂર આવ્યું ત્યારબાદ હવે પાદરા તાલુકામાં પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ઢાઢર નદી છે તેમજ વિશ્વામિત્રી તે ગાંડી તૂર બની છે, જેના કારણે 10 જેટલા ગામોમાં પાણી ઘૂસ્યા હતા। અત્યારે તમામ જે ગામો છે તેઓનું જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવવા માટે પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે આપની સાથે ગામ લોકો છે તેઓ સાથે સીધા વાત કરીશું। આપ લોકો ત્યાંથી તમારું ગામ 1.5 કિલોમીટર દૂર છે, ત્યાંથી તમારે આવવું હોય તો કયા પ્રકારે આવવું પડે છે? અત્યારે હાલ અમે લોકો બધા જે છોકરા છે તરીને આવ્યા છે, કેમ કે અમારી પાસે કઈ નાવડી કે પૂરી બોટની સુવિધા છે નહીં, અને જરૂરિયાતમંદ લોકો માટે દવા અને જે ખાવાનું આજે છે અમે આવ્યા છે મેળા લગભગ 1.5 કિલોમીટરનો રસ્તો છે। એમાં જો કે પાણી બહુ વધારે છે, મગરનો ભય છે, તેના કારણે સેફટી તો કઈ છે નહીં, તો પણ અમારી જાત એમ પર આવ્યા છે। તેઓ પાસે સેફટી નથી, પરંતુ તમે જે ફરસી છે તે લઈને આવવાનું કારણ શું? મગર હેરાન ના કરે એટલા માટે ફરસી અમે જોડે રાખી છે। મગરનો ડર બહુ લાગે છે એટલા માટે બધા સાથે આવ્યા છે। કેટલા મગરો છે વિસ્તારમાં? મગર તો ઘણા છે, હમણાં બી આવતા 2 મગર દેખ્યા છે, તો અમે લઈને જોડે આવ્યા છે ફરસી હિંમત રાખીને। ચોક્કસથી જે રીતે તમામ લોકો છે તેઓના ગામેથી જ્યાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે અહીંયા અન્ય ગામમાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને મગરનો ડર લાગી રહ્યો છે, જેના કારણે તેઓ છે તે હાથમાં હથિયારો લઈને આવ્યા છે। શું કહેશો, જે રીતે કેટલા કિલોમીટર દૂર છે ને તમારી ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? પરિસ્થિતિ અત્યારે બહુ ભયંકર ખરાબ છે। 1.5 કિલોમીટરની હજી રન છે। શું માનો છો, પાણી ક્યારે ઉતરશે અને અત્યારે તમારા ઘરમાં શું પરિસ્થિતિ થઈ છે? અત્યારે ખાવાની પરિસ્થિતિ જ બહુ ખરાબ છે। ચોક્કસપણે આ તમામ લોકો છે, આપ જોઈ શકો છો કે તેઓ 1 થી 1.5 કિલોમીટર સુધી પાણીમાં તરીને આવે છે, પરંતુ સાથે સાથે તેઓને મગરનો જે ભય સતાવી રહ્યો છે, જેના કારણે તેઓ પણ પોતાના હથિયારમાં છે તે વાત કરીએ તો હાથમાં હથિયારો લઈને છે તેઓ અહીંયા સુધી આવે છે અને તેઓની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે આવતા હોય છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, સી મીડિયા વડોદરા, પાદરા। તો બીજી તરફ સમાચારો મળી રહ્યા છે જે વડોદરાના